સરકાર યોજનાઓ તો બનાવે છે, પણ તેની જરૂરિયાત કોને છે એમાં કોઈ જ રસ સરકારને નથી. અને પછી સામે આવે છે અનેક કાંડ અને કૌભાંડો. અત્યારે એવો જ એક કાંડ સામે આવ્યો છે કુટુંબ નિયોજન ઓપરેશનનો. કુટુંબ નિયોજન યોજનાને ટાર્ગેટ જે પૂરો કરવાનો હોય છે તેમાં મહેસાણાના નવી સેઢાવીના 31 વર્ષના અપરિણિત યુવકનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. એટલા માટે કારણ કે ગુજરાતની અંદર 24 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી પુરુષ નસબંધી પખવાડિયું ઉજવવામાં આવ્યું અને આમાં દરેક જિલ્લામાં એક ટાર્ગેટ આપવામાં આવ્યો. અને હવે એ ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારી અધિકારીઓએ આવા પેતરા પણ ચાલુ કર્યા. જે યુવક સાથે આ થયું તેમના 1 મહિના બાદ એ યુવકના લગ્ન હતા. આ જે યુવક છે તેમને પૈસાની લાલચ આપી દારૂ પીવડાવી કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી દેવામાં આવ્યું. અને આ ઓપરેશન અમદાવાદના અડાલજ ખાતે કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરવા માટે ધનાલીના આરોગ્ય કર્મી શહેજાઝ અજમેરીએ આ યુવકને તૈયાર કર્યો હતો. તેનું નામ પણ સામે આવ્યું. ભોગ બનનાર યુવક ધનાલી વિસ્તારનો નથી, તેમ છતાં ઓપરેશન કરી દેવામાં આવ્યું એટલે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી ટાર્ગેટ પૂરો કરવા કે અન્ય ખોટા આશયથી ઓપરેશન કરાવ્યું તે તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મુદ્દે હોબાળો મચતા જ આરોગ્ય કર્મીઓ દ્વારા ઓપરેશન ખોલવાની હિલચાલ પણ ત્યારે શરૂ કરી દેવામાં આવી છે. ભોગ બનેલા યુવકને ન્યાય અપાવવા ગામના આગેવાનો પણ માંગ કરી રહ્યા છે.